आदि कवि नरसिंह मेहता की जयंती के अवसर पर वडोदरा महानगर पालिका द्वारा उनकी प्रतिमा पर पुष्प अर्पित कर भावपूर्ण श्रद्धांजलि दी गई। इस कार्यक्रम में शहर के पदाधिकारियों ने उपस्थित रहकर महान संत कवि के जीवन और उनके साहित्यिक योगदान को याद किया। नरसिंह मेहता ने गुजराती साहित्य को वैष्णव जंतु जैसे अमर भजन की सौगात दी, जो आज भी मानवता और समानता का संदेश देते हैं। संस्कारी नगरी वडोदरा में इस तरह के आयोजनों के माध्यम से नई पीढ़ी को अपने समृद्ध साहित्य और आध्यात्मिक विरासत से जोड़ने का प्रयास किया जा रहा है। इस दौरान कारेली बाग के LNT सर्कल स्थित उनकी प्रतिमा पर VMC अधिकारियों ने पुष्पांजलि अर्पित की। खास કરીને આપણા જે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિઓ છે, જેમાં નરસિંહ મહેતાનું પ્રમુખ નામ છે, જે આપણા આદ્ય કવિ તરીકે જાણીતા છે, મીરાબાઈ અને નરસિંહ મહેતા। આજે નરસિંહ મહેતાની જે જન્મ જયંતિ છે એ મુજબનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ કોર્પોરેશન તરફથી રાખવામાં આવ્યો છે। અહીંના જે એમના નાગર લોકોનું જે ટ્રસ્ટ છે એમના તરફથી પણ કોર્પોરેશન ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। સાહિત્યમાં ખૂબ સારું યોગદાન આપનાર નરસિંહ મહેતાને આ પ્રસંગે કોર્પોરેશન તરફથી આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને નગરજનોને પણ સાહિત્ય માટે, ગુજરાતી સાહિત્ય માટે વધુમાં વધુ વેગ મળે એ માટે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ।